પછી ટેસ્ટના માર્ક્સનું અવલોકન કરો. માની લો કે ઘણી વખતે હું છોકરાઓને શરૂઆત કરાવું સરવાળાની 10 માર્ક્સની ટેસ્ટ લઉં તો એને પહેલાં આમ એવું લાગે કે સરવાળામાં ટેસ્ટ આલવાની, ટેસ્ટ આપે એટલે 10માંથી એને 8 આવડે. પછી એને બહુ ખોટું લાગી જાય કે મારા હારા સરવાળા 2 ખોટા પડ્યા. એટલે હું કેવું હજી તો સરવાળા આવ્યા, ભાગાકારમાં તારા 2 હાચા માંડ પડશે. પણ એ વાંધો નથી. એ એટલા માટે કે આપણને ક્લિયર થાય કે આ 2 પ્રકારની વસ્તુ સરવાળામાં આપણને ખબર નથી. ભાગાકારમાં 10માંથી 2 આવડે તો 8 પ્રકારની વસ્તુ ખબર નથી. પણ એ જિંદગીમાં એક વખત 8 પ્રકારની વસ્તુ ખબર પડી જાય તો પછી ક્યાંય વાંધો આવે નહીં. આખા ગણિતમાં કાંઈ તકલીફ ન પડે. તો એ નાના જે વાંધાઓ આવે છે એ આપણે ટેસ્ટ આપીએ ને તો ખબર પડે કે આપણે મનથી ગણી લેતા હોઈએ પણ આ ચૂકલું ખોટું એવું ન થતું હોય જવાબમાં. તો એમના માટે ટેસ્ટ મહત્વનું છે કે ટેસ્ટ આપો, એના માર્ક્સનું અવલોકન કરો. બાકી ડાયરેક્ટ ટેસ્ટનું ટાઇટલ જોઈને તમે મૂકી જાઓ સરવાળાની ટેસ્ટ શું દેવાની, એના કરતાં પોઝિટિવ વિચારો ને કે સરવાળા હાલ તો ચેક કરી લઈએ, ફટાફટ બતાવી દઈશું. એટલે ગણિતમાં આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, કોઈ પણ વસ્તુ નિગ્લેક્ટ નહીં કરવાની, જતું નહીં કરવાનું. ચલને કોશિશ કરીએ, કોશિશ કરવાની.